બનાસકાંઠામાં પાલનપુરથી થયેલી યાત્રા અટકાવાઈ છે। આદિવાસી સમાજની યાત્રા કાણોદર પાસે અટકાવી દેવાઈ છે। દાતાના ધારાસભ્ય સહિતના તમામને અટકાવી દેવાયા છે। પરમિશન ન લીધી હોવાના કારણે પોલીસે યાત્રા અટકાવી છે। બનાસકાંઠા કોંગ્રેસ પ્રમુખ સ્થળ પર પહોંચ્યા। આદિવાસી સમાજના સમર્થનમાં ગુલાબસિંહ રાજપૂત પણ ઉતર્યા मैदाનમાં। આદિવાસીઓને ન્યાય માટે આ યાત્રા નીકળી હતી, પણ પોલીસથી મંજૂરી ન હતી। ધારાસભ્યની આગેવાનીમાં આ યાત્રા નીકળી, પણ પરવાનગી નથી એટલે પોલીસે અટકાવી। 2 વર્ષ થઈ ગયો, દાખલા ના મળ્યા તો અમે આટલા દિવસ તો રાહ જોઈને બેઠા હતા। હવે પણ અહીંયાથી બેસું તો અમને કોઈ ફરક પડવાનો નથી। શોખ નથી આવતા એમને જો સદબુદ્ધિ મળે ને કોઈક સદબુદ્ધિ આલે ને આજે અત્યારે અહીંયા હોમે દાખલા આલ દે, અમે અહીંથી પાછા વળશું ને જ્યાં સુધી દાખલા નહીં આપે ત્યાં સુધી અહીંથી અમે હટવાના નથી। અમે આશાને અપેક્ષા રાખીએ છીએ કે તો અમને મંજૂરી આપો, અમે ગાંધીનગર સુધી જઈએ ને કે દાખલા આલો। અત્યારે અમને બીજું કોઈ હુજતું નહીં, એક જ અમારો મુદ્દો છે, બીજી કોઈ રજૂઆત નહીં। એક જ મુદ્દા ઉપર દાખલા બદલે જઈ રહ્યા છીએ અને વહીવટી તંત્રને કહીએ અમને રોકતા તમે અટકાવોમાં અમે અપેક્ષા એ રાખીએ કે તમે વહેલી તકે મંજૂરી જો દાખલા ના આલી શકતા હો તો વહેલી તકે મંજૂરી લેવો અને વ્યવસ્થાના ભાગરૂપે તમે પણ સાથે આવો ને અમને મદદ કરો ને દાખલા મળે। દાતાના ધારાસભ્ય આદરણીય કાંતિભાઈ આદિવાસી સમાજના યુવાનોના ભવિષ્યની ચિંતા કરીને પદયાત્રા સ્વરૂપે સરકારને રજૂઆત કરવા માટે અને જે આદિવાસી સમાજના દીકરા દીકરીઓને આદિવાસી સમાજ જે મૂળ નિવાસી છે ભારતનો, એમને જે અત્યારે નોકરીઓમાં તકલીફ પડે છે એની રજૂઆત કરવા જઈ રહ્યા છે। અને અહીંયા કાણોદર પાસે જ્યારે ડિટેન કર્યા છે ત્યારે અમે એમને સમર્થન આપવા માટે અહીંયા આવ્યા છીએ। આદિવાસી સમાજ સાથે સમગ્ર બનાસકાંઠા જિલ્લાની લોકો છે, સૌ કોંગ્રેસ પાર્ટીના સૌ કાર્યકર્તાઓ એમની સાથે જ એમને મનોબળ પૂરું પાડવા માટે અમે અહીંયા આવ્યા છીએ।